Hello students, good afternoon to all of you. In previous lecture, we already discussed about main two questions. Out of them, first question is manufacturing of sugar from cane. મીન્સ શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કઈ રીતે થાય છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આખું આપણે ફ્લોશીટ ડાયાગ્રામથી સમજ્યા હતા. ત્યાં આપણને જે સુગર મળે છે, રો સુગર છે, એની પ્યોરિટી એપ્રોક્સિમેટ 97% જેટલી હોય છે. વધારે પ્યોરિટી મેળવવા માટે આપણે એની રિફાઇનેશન પ્રોસેસ કરીએ છીએ. એટલે સેકન્ડ ક્વેશ્ચન આપણે જોયું હતું રિફાઇનિંગ ઓફ સુગર જે ખાંડ મળી છે એની રિફાઇનેશન પ્રોસેસ. રિફાઇનિંગ પ્રોસેસ એની કરી એટલે પ્યોરિટી ઓલમોસ્ટ 99.96% જેટલી આપણને પ્યોર સુગર આપણને મળી હતી. રિફાઇનેશનથી જે સુગર મળે છે એ સુગર એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે અને એ મીન્સ કે મોઇશ્ચર પકડી લે છે અને એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે છે. એટલે એને ઘણીવાર એનું પેકિંગ કરવામાં આવે તો અંડર નાઇટ્રોજનની અંડરમાં એનું પેકિંગ કરવામાં આવે છે. એ બધું આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું. થર્ડ ક્વેશ્ચન તમને એ રીતનો પણ પૂછી શકે છે કે સુગર ઇન્ડસ્ટ્રીમાં મળતી બાય પ્રોડક્ટના યુઝિસ. રાઇટ અ શોર્ટ નોટ ઓન બાય પ્રોડક્ટ્સ ઓફ સુગર ઇન્ડસ્ટ્રી. તો એમાં મેઇન આપણને બાય પ્રોડક્ટ બે મળે છે, બેગેસ અને મોલાસીસ. બેગેસ કોને કહેવાય આપણે જોયું હતું, મોલાસીસ કોને કહેવાય એ પણ આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું હતું. બેગેસમાંથી 70% બેગેસનો યુઝ કઈ રીતે થાય છે, 30% બેગેસનો યુઝ કઈ રીતે થાય છે, એ બધું આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું હતું. નાવ according to your syllabus, next topic is depolarization, char filtration. એ ટાઈપનું એમાં લખેલું છે. તો આજે આપણે એ ક્વેશ્ચન જોશું અને અમુક જે ટર્મ છે જે એક્ઝામ રિલેટેડ છે, સમટાઈમ્સ ધીસ ટર્મ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન એક્ઝામ, તો એ આપણે ટર્મ જોશું. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીટ સુગર છે. બીટ સુગરનું આપણે આખો ડાયાગ્રામ ને બધું જોવાનું છે. એફિનેશન પ્રોસેસ છે, આપણે ઓલરેડી સ્ટડી કર્યા હતા. એફિનેશન, કોસેટ્સ કોને કહેવાય એ છે, આ બધું ઓલરેડી આવવાનું જ છે. મધર લિકર, સુગર 3 ટાઈપની હોય, રો સુગર, રિફાઇન્ડ સુગર, બ્રાઉન સુગર, બોન ચાર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું તો 4 ફિલ્ટ્રેશન, 4 ડ્રાયર, 4 કુલર, 4 ક્લીન એક્સેટ્રા. એટલે બોન ચાર જે પ્રાણીજ કોલસો આપણે કહીએ છીએ, યુડી 4 મીન્સ 4 પોઈન્ટ. અને અત્યારે આપણે જે ક્વેશ્ચન છે એ છે 4 ફિલ્ટ્રેશન. તો આ બધી પહેલાં ટર્મ્સ આપણે જોઈ લઈએ, પછી આપણે 4 ફિલ્ટ્રેશન જોઈએ. એક્ઝામ રિલેટેડ બહુ અગત્યનું નથી 4 ફિલ્ટ્રેશન, પણ સમટાઈમ્સ કોઈક એવા એક્ઝામિનર હોય તો એ પૂછી શકે છે કે ગીવ અ શોર્ટ નોટ ઓન 4 ફિલ્ટ્રેશન. ક્લિયર? તો એ આપણે ક્વેશ્ચન આજે કમ્પ્લીટ કરશું. વન બાય વન ડેફિનેશન હું તમને ક્લિયર કરું છું જે એક્ઝામ રિલેટેડ છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ડેફિનેશન ઓફ બીટ સુગર. બીટ સુગર મીન્સ શક્કરિયું. બધાએ તમે ઓલરેડી જોયેલું છે શક્કરિયું, બરાબર. સુગર મેડ ફ્રોમ સુગર બીટ્સ. શક્કરિયામાંથી પણ ખાંડનું ઉત્પાદન થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, બનાવી શકાય છે. સુગર મેડ ફ્રોમ સુગર બીટ્સ બાય એક્સટ્રેક્શન ઓફ જ્યુસ ફ્રોમ ધ ફાઇનલી સ્લાઇસ્ડ રૂટ્સ, evaporation of excess water and crystallization of the resulting syrup. બીટ સુગર કોને કહેવાય? તો સુગર મેડ ફ્રોમ સુગર બીટ્સ. સુગર બીટ્સમાંથી સુગર ફોર્મ કરવામાં આવે છે, મેળવવામાં આવે છે. કઈ રીતે? બાય એક્સટ્રેક્શન ઓફ જ્યુસને એક્સટ્રેક્ટ કરીને, જે રીતે આપણે
કેનમાંથી શેરડીમાંથી જ્યુસ એક્સ્ટ્રેક્ટ કર્યું હતું એ રીતે બીટ્સમાંથી શક્કરિયામાંથી પણ જ્યુસને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે, મેળવવામાં આવે. ઓફ જ્યુસ ફ્રોમ ધ ફાઇનલી સ્લાઇસ્ડ રૂટ, એના મૂળ હોય એ પણ એમાં લઈ લેવામાં આવે. સ્લાઇસ મીન્સ એના ચિપ્સ, ફાઇનલી સ્લાઇસ્ડ રૂટ, ઝીણા ઝીણા કટકા એને કહેવાય. ઇવોપરેશન ઓફ એક્સેસ વોટર, ટુકડા કરવાના ઝીણા, વધારાનું વોટર હોય એનું ઇવોપરેશન કરવાનું. એન્ડ ક્રિસ્ટલાઇઝેશન ઓફ ધ રિઝલ્ટિંગ સિરપ, લાસ્ટમાં જે આપણને સિરપ મળે છે એનું ક્રિસ્ટલાઇઝેશન કરવું પડે. શું કામ ક્રિસ્ટલાઇઝેશન કરવું પડે? તો ક્રિસ્ટલાઇઝરમાં જ્યારે આપણે એડ કરીએ ત્યારે એમાં સિરપ હોય અને ક્રિસ્ટલ હોય. તો સિરપ જે છે અહીંયા લખેલું છે, મેન્શન કરેલું છે સિરપ. સિરપમાંથી આપણે ખાલી શું જોઈએ છે? ક્રિસ્ટલ જોવે છે. તો ક્રિસ્ટલ જે જોતા હોય એટલે કે વોટર છે વધારાનું એને આપણે રિમૂવ કરવાનું, એ માટે એની ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કરવામાં આવે. ઇન વેસલ કયું યુનિટ ઓપરેશન કયું? ક્રિસ્ટલાઇઝર. એટલે આ રીતે બીટ સુગર જે છે એની આખી પ્રોસેસ થાય. એટલે આ શું થયું? ડેફિનેશન ઓફ બીટ સુગર. ઘણો ખરો જે પોર્શન છે નેટમાંથી લીધેલો છે આમાંથી, એટલે નેટમાં પણ તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો બધું ઇઝીલી આવી જાય છે. યુટ્યુબમાં પણ સરસ વિડીયો લેક્ચર દ્વારા એક્સપ્લેન કરેલું છે. બધામાંથી કમ્બાઈન કરીને હું તમને અહીંયા સ્ટડી કરાવું છું. તેમ છતાં જો તમને ડાઉટ્સ હોય તો તમે યુટ્યુબમાં, ગૂગલમાં જોઈ શકો છો અને મને પણ પૂછી શકો છો. અ સુગર બીટ ઇઝ અ પ્લાન્ટ whose root contains a high concentration of sucrose and which is grown commercially for sugar production. Sugar beet is a plant. એનો plant means સુગર બીટ છે એ શક્કરિયું એટલે બટેટાની ને એની જેમ એ જમીનની અંદર થાય, બરાબર. whose root, એના રૂટ હોય, contains a high concentration of sucrose, એના મૂળમાં પણ વધારે પ્રમાણમાં સુક્રોઝ હોય છે. and which is grown commercially for sugar production, એટલે ખાલી શક્કરિયાનો જ તે સુગર પ્રોડક્શનમાં યુઝ નથી થતો, એના રૂટનો, મૂળનો પણ સુગર પ્રોડક્શન માટે યુઝ થાય છે. હવે આ જોવાનું છે બીટ સુગર, પછી એફિનેશન કરાવું છું. ઇફ યુ વોન્ટ ટુ કેપ્ચર સ્ક્રીનશોટ ધેન યુ કેન, બરાબર, કારણ કે આનું આપણે મટીરિયલ કે એવું પછી લાસ્ટમાં કંઈ શેર કરવાના નથી. બીટ સુગર, sugar made from sugar beets by extraction of juice from the finally sliced roots, evaporation of excess water and crystallization of the resulting syrup. એટલે ફર્સ્ટ આપણે જે બીટ સુગરની ડેફિનેશન જોઈતી એ જ તે આ છે, બરાબર. એટલે આ એક્સ્ટ્રામાં આપણે ગણી શકો, ઉપર જે છે એ જ તે છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ એફિનેશન. સુગરનું રિફાઇનેશન પ્રોસેસ જોયું હતું, ત્યાં આપણે વર્ડ જોયો તો એફિનેશન. એફિનેશન મિંગલર જે છે એમાં એફિનેશનની પ્રોસેસ થતી હતી. એફિનેશન ઇઝ ધ પાર્ટ ઓફ ટ્રેડિશનલ સુગર રિફાઇનિંગ પ્રોસેસ. સુગર રિફાઇનિંગ પ્રોસેસનો એક પાર્ટ છે. ઇન વિચ મોલાસીસ ઇઝ રિમૂવ ફ્રોમ સુગર ક્રિસ્ટલ્સ બાય વોશિંગ વિથ હેવી સિરપ. મોલાસીસ છે એને રિમૂવ કરવામાં આવે, દૂર કરવામાં આવે સુગર ક્રિસ્ટલમાંથી. કઈ રીતે? તો કે હેવી સિરપના વોશ આપીને. વધારે ડીપમાં જોઈએ, એફિનેશન ઇઝ અ પ્રોસેસ ફોર હાયર કલર રો સુગર. ફોર ગુડ ક્વોલિટી રો સુગર ધેર ઇઝ નો નીડ ટુ ડુઈંગ ધીસ પ્રોસેસ. ગુડ ક્વોલિટી રો સુગર મેળવવા માટે આ પ્રોસેસ સમટાઈમ્સ કરવાની જરૂર નથી. ધ મેઇન એમ ઓફ એફિનેશન પ્રોસેસ ઇઝ ટુ ઓબ્ટેન એફિનેટેડ સુગર ઓવર 99% પ્યોરિટી એન્ડ કન્ટેનિંગ મિનિમમ કલર એન્ડ એશ. મિનિમમ કલર એટલે જે કલરની ઇમ્પ્યુરિટી હોય એમાં ઓછામાં ઓછો હોય છે, અને એશ મીન્સ ડાર્ક જેવો કલર, એશ મીન્સ રાખ એવો કલર પણ એમાં ઓછામાં ઓછો હોય છે. નેક્સ્ટ જોઈએ રો સુગર. ઓબ્ટેન્ડ ડાયરેક્ટલી ફ્રોમ સુગર કેન જ્યુસ વિધાઉટ રિફાઇનિંગ.
રિફાઇનિંગ કર્યા પહેલાં ડાયરેક્ટલી સુગર કેન શેરડીમાંથી જે આપણને મળે એને કહેવાય રો સુગર. મોસ્ટલી નેચરલ સુગર એટલે ડાયરેક્ટ જ મળી છે રિફાઇનેશન પ્રોસેસ કર્યા પહેલાં, એટલે શું છે નેચરલ સુગર છે. બ્રાઉન ઇન કલર ડ્યુ ટુ મોલાસીસ, પણ અહીંયા એની રિફાઇનેશન પ્રોસેસ થઈ નથી એટલે કલરમાં કેવું હશે બ્રાઉનિશ ટાઈપ હશે. ખાસ ધ્યાન રાખવાનું છે રો સુગર છે એ બ્રાઉન કલરની હોય, રિફાઇન્ડ સુગર છે તો એમાંથી કલરની ઇમ્પ્યુરિટી રિમૂવ થઈ ગઈ હોય એટલે ઓલમોસ્ટ એ વ્હાઇટ કલરેશન હોય. એટલે રો સુગર છે એ ડાયરેક્ટલી સુગર કેન જ્યુસમાંથી ઓપ્ટેન થાય છે, મેળવવામાં આવે છે રિફાઇનેશન પ્રોસેસ કર્યા પહેલાં. નેચરલ સુગર છે અને કલરમાં કેવું છે બ્રાઉન ઇન કલર ડ્યુ ટુ મોલાસીસ, એમાં મોલાસીસનો પણ પાર્ટ હોય છે એટલે એના આધારે એ કલરમાં કેવું હોય છે બ્રાઉનિશ કલરનું હોય છે. રિફાઇન્ડ સુગર હેવ વ્હાઇટ લસ્ટર એન્ડ ટ્રાન્સપરન્ટ. વ્હાઇટ લસ્ટર મીન્સ વ્હાઇટ કલર ટાઈપ. બ્લીચ ટુ રિમૂવ કલર એન્ડ અધર ઇમ્પ્યુરિટી, એટલે એની જે રિફાઇનેશન પ્રોસેસ કરી હતી એટલે કલર અને અધર ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે રિફાઇન્ડ સુગર આપણે મળી હતી. બ્રાઉન સુગર ઇઝ બેટર ધેન વ્હાઇટ સુગર. બ્રાઉન સુગર મીન્સ રો સુગર છે એને બ્રાઉન સુગર કહેવાય અને રિફાઇન્ડ સુગર છે ત્યાં કઈ છે વ્હાઇટ સુગર છે. તો વ્હાઇટ સુગર છે બ્રાઉન સુગર ઇઝ બેટર, એટલે વ્હાઇટ સુગર કરતાં બ્રાઉન સુગર છે એ વધારે સારી છે કારણ કે એની રિફાઇનેશન પ્રોસેસ કર્યા પહેલાંની છે, નેચરલી અકરી છે. ક્લિયર? એટલે ટોટલ સુગર 2 ટાઈપ જ છે, રો સુગર અને રિફાઇન્ડ સુગર. બ્રાઉન સુગર ક્યારે મળે? રો સુગર હોય એને બ્રાઉન સુગર કહેવાય અને રિફાઇન્ડ સુગર છે એને વ્હાઇટ સુગર કહેવાય. ટર્મ્સ બધી આપણે ડિસ્કશન કરીએ છીએ. હવે છે બોન ચાર. બોન ચાર પહેલાં અહીંયા આપણે જોશું કોસેટ્સ. કોસેટ્સનું આગળ બીટ સુગરનો જ્યારે ડાયાગ્રામ જોશું ત્યારે આવશે એટલે પેલા ટર્મ છે એ બધી આપણે સમજી લઈએ. કોસેટ્સ કોસેટ્સ છે એ આપણે બીટ સુગરના ડાયાગ્રામમાં આવવાનું છે. કોસેટ્સ વન ઓફ ધ થીન સ્ટ્રીપ્સ into which sugar beets are as part of the sugar making process. થીન સ્ટ્રીપ, સાવ પાતળી જે સ્ટ્રીપ કહીએ પટ્ટી કહીએ એને કહેવાય કોસેટ્સ. મધર લિકર, આવો વર્ડ અવારનવાર આવેલો છે. લિકર ફેઝ ઇન ધ મેસિક્યુએટ ડ્યુરિંગ ક્રિસ્ટલાઇઝેશન. મેસિક્યુએટ કોને કહેવાય તો કે સુગર ક્રિસ્ટલ હોય અને સિરપ બંનેનું મિક્સચર હોય એને મેસિક્યુએટ કીધું હતું. તો લિકર ફેઝ ઇન ધ મેસિક્યુએટ, લિક્વિડ જે ફેઝ છે એને કહેવાય મધર લિકર ડ્યુરિંગ ક્રિસ્ટલાઇઝેશન, ક્રિસ્ટલાઇઝેશનની પ્રોસેસ દરમિયાન. ક્લિયર? તો આ પેજનું આપણે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હવે અહીંયા બોનચાર. બોનચાર ઇઝ મેડ વિથ એનિમલ બોન્સ, પ્રાણીજ કોલસો જે કહીએ છીએ that are heated to 1292 એટલે કે 1292 ડિગ્રીઝ ફેરનહીટ, એટલે એને 1292 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચરે હીટ કરવામાં આવે છે ઇન લો ઓક્સિજન કન્ડિશન્સ which enhance the product's absorption abilities. એટલે પ્રોડક્ટ એબ્સોર્પ્શન એબિલિટી છે એમાં ઇન્ક્રીઝ થાય છે, વધે છે. ઇટ ઇઝ વાઇડલી યુઝડ બાય ધ સુગર ઇન્ડસ્ટ્રી. સુગર ઇન્ડસ્ટ્રીમાં એનો વાઇડલી યુઝ થાય છે એઝ અ ડીકલરાઇઝિંગ ફિલ્ટર. ફિલ્ટર જે મળે એને ડીકલરાઇઝિંગ કરવા માટે મોસ્ટલી બોનચારનો યુઝ થાય છે. વિચ એલાઉઝ ધ સુગર કેન ટુ અચીવ ઇટ્સ ડિઝાયરેબલ વ્હાઇટ કલર. એટલે કલરની ઇમ્પ્યુરિટી છે એ એબ્ઝોર્બ કરી લે, મીન્સ ડીકલરાઇઝ કરે ફિલ્ટરને, એટલે ડિઝાયરેબલ વ્હાઇટ કલર, આપણી ઈચ્છા મુજબનું જે વ્હાઇટ કલરના આપણે ક્રિસ્ટલ જોતા હોય એ બોનચારના યુઝથી આપણને મળી શકે. નાવ અવર ક્વેશ્ચન ઇઝ ચાર ફિલ્ટ્રેશન. એકોર્ડિંગ ટુ યોર સિલેબસ ડીપોલરાઇઝેશન, ચાર ફિલ્ટ્રેશન એવો ક્વેશ્ચન છે.
તો હવે આપણે જોઈએ 4 ફિલ્ટ્રેશન. ધ રિલેટિવલી પ્યોર હની કલર્ડ લીકર ફ્રોમ ધ ફિલ્ટ્રેશન સ્ટેજ રો લીકર. હવે લીકર કોને કહેવાય તમને ખબર છે, લિક્વિડ ફેઝ ટાઈપ હોય એને કહેવાય લીકર. એટલે ધ રિલેટિવલી પ્યોર હની કલર્ડ લીકર ફ્રોમ ધ ફિલ્ટ્રેશન સ્ટેજ રો લીકર is then subjected to final decolorization by contact with burnt charcoal. burnt charcoalના કોન્ટેક્ટ દ્વારા પ્રાણીજ કોલસો જે છે એના કોન્ટેક્ટ દ્વારા ફાઇનલી ડીકલરાઇઝેશન કરે. 4 ફિલ્ટ્રેશન મીન્સ ફિલ્ટ્રેટ જે આપણું છે એને બોન ચારના યુઝ દ્વારા ડીકલરાઇઝેશન કરવાની જે આખી પ્રોસેસ છે એને કહેવાય 4 ફિલ્ટ્રેશન. The bone char consists of active carbon. Active carbon bone char છે એ ધરાવે છે અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્કેલેટન. કેલ્શિયમ ફોસ્ફેટનું સ્કેલેટન પણ એમાં ઇન્ક્લુડ થયેલું હોય છે. It has a high surface area and the unique ability to absorb color and inorganic ash impurities from the sugar. It has a high surface area. એનો સરફેસ એરિયા છે એ વધારે મોટો હોય છે. યુનિક એબિલિટી ટુ એબ્ઝોર્બ કલર. કલરને એબ્ઝોર્બ કરવાની એની એબિલિટી છે યુનિક છે, તરત જ તે કલર એબ્ઝોર્પ્શન કરી લે છે. એન્ડ ઇનઓર્ગેનિક એશ. એશ જે છે એ ઇનઓર્ગેનિક છે, એને પણ એ તરત જ એબ્ઝોર્બ કરી લે છે. ઇમ્પ્યુરિટીઝ હોય એ એશની ઇમ્પ્યુરિટીઝ ફ્રોમ ધ સુગર. એટલે સુગરમાં જે એ ટાઈપની ઇમ્પ્યુરિટી છે એ બધાને ઇઝીલી રીતે એબ્ઝોર્બ કરી લે છે. Now continue. Following the decolorization cycle, the bone jar is revivified first. રિફાઇનિંગ પ્રોસેસનો જે ડાયાગ્રામ હતો ત્યાં આપણે રીવિવિફાઈડ ચાર એવો વર્ડ એક્સપ્લેન કર્યો હતો. એટલે રીવિવિફાઈડ એટલે અગેન એનું જે સાયકલ એના કન્ટિન્યુ હોય એને કહેવાય રીવિવિફાઈડ. Following the decolorization cycle, the bone jar is revivified first by water washing. વોટર વોશિંગ મીન્સ વોટરના વોશ આપીને આપણે જે રીવિવિફાઈડ પ્રોસેસ કરીએ એને કહેવાય વોટર વોશિંગ. એટલે ફોલોવિંગ ધ ડીકલરાઇઝેશન સાયકલ ધ બોન ચાર ઇઝ રીવિવિફાઈડ ફર્સ્ટ બાય વોટર વોશિંગ. વોટર વોશ, વોટરના વોશ શું કામ આપવામાં આવે? ટુ રિમૂવ ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝ. જે સિરપ હોય એમાં ઓર્ગેનિક ઇનઓર્ગેનિક બોથ ટાઈપ ઇમ્પ્યુરિટી કન્ટેનિંગ હોય. એટલે જેટલી ઇમ્પ્યુરિટી હોય એ પોસિબલ હોય એ બધી દૂર કરવી પડે. એટલે ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટીને રિમૂવ કરવા માટે આપણે વોટરના વોશ આપીએ. ગ્રેવિમેટ્રિક ઓલરેડી લેબોરેટરીમાં પરફોર્મ કરેલા છે, એમાં ઇનઓર્ગેનિક આયન ક્લોરાઇડ કે સલ્ફેટ કે બધા હોય એને રિમૂવ કરવા માટે અમે તમને વોટરના વોશ અપાવતા હતા. એલ્યુમિનિયમ, ફેરસ, નિકલ એ બધાના તમે ગ્રેવિમેટ્રિક પરફોર્મ કરેલા છે. બેરિયમ, એલ્યુમિનિયમના જે આપણને પ્રેસિપિટેટ મળતા હતા એ જીલેટિન જેવા હતા. સમટાઈમ્સ હોટ વોટરના વોશ આપવામાં આવતા, સમટાઈમ્સ કોલ્ડ વોટરના વોશ આપવામાં આવતા. તો ઘણા પ્રેસિપિટેટ એ રીતના હોય કે હોટ વોટરમાં સોલ્યુબલ થઈ જતા હોય, તો એ માટે આપણે એને કોલ્ડ વોટરના, ડિસ્ટિલ વોટરના વોશ આપતા હતા. એટલે અહીંયા સેમ ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝને રિમૂવ કરવા માટે એને આપણે વોટરના વોશ આપીએ છીએ. ત્યાં જે પ્રોસેસ થાય એ જ પ્રોસેસ આપણે અહીંયા એપ્લાય કરવાની છે. પણ ડિફરન્સ શું થાય? આ બધું મોટા સ્કેલ ઉપર થતું હોય એટલે ત્યાં એ રીતે વોટર યુઝ થતો હોય. એન્ડ ધેન હીટિંગ ઇન ધ એબ્સન્સ ઓફ એર. એરની એબ્સન્સમાં હાઈ ટેમ્પરેચરે એને હીટ કરવામાં આવે. હીટ કરીએ એટલે આપણે જનરલી મોન્સૂનની જે સિઝન હોય એમાં વોટર હોય એને ઉકાળીને પીતા હોઈએ છીએ. શું કામ? તો એમાંથી જે કાંઈ માઇક્રો ઓર્ગેનિઝમ હોય, બધા જીવાણુ એ બધા દૂર થઈ જાય એટલે. તો અહીંયા પણ સેમ જ તે કે એરની એબ્સન્સમાં વધારે એને હાઈ ટેમ્પરેચરે હીટ કરવાનું. શું કામ? જે ડિઝોલ્વ ઇમ્પ્યુરિટી હોય એ બધી એમાંથી રિમૂવ થઈ જાય એટલે. હીટિંગ ઇન ધ એબ્સન્સ ઓફ એર ટુ 650 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ વોલેટલાઇઝ ઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝ. એટલે હવે 650 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે એને હીટ કરીએ એટલે એમાંથી જે ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી હોય એ શું થઈ જાય? વોલેટાઇલ થઈ જાય, ઉડી જાય, એનું ઇવોપરેશન થઈ જાય.
એટલે ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટી અને ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી, સિરપમાં 2 ટાઈપ્સની ઇમ્પ્યુરિટી હોય. ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે આપણે વોટરના વોશ આપીએ, વેરેઝ ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે એને હાઈ ટેમ્પરેચરે હીટ કરવાનું છે. આ મેઇન ડિફરન્સ છે બિટવીન ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝ. એટલે સમટાઈમ્સ વાયવામાં પણ તમને એક્ઝામિનર પૂછી શકે છે કે ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી કઈ રીતે દૂર થાય અને ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટી કઈ રીતે રિમૂવ કરી શકાય. લાસ્ટ પોઈન્ટ ઇઝ ધ ડીકલરાઇઝ્ડ ફાઇન લિકર. હવે આપણને જે લિકર મળ્યું છે, લિક્વિડ મળ્યું છે, એ ડીકલરાઇઝેશન છે, એમાં કોઈ પણ કલર નથી. બરોબર, પ્યોરિફાઈ થઈ ગયું છે, એ 100% પ્યોર થઈ ગયું છે. એટલે ફાઇન લિકર, જે ફાઇનલી આપણને લિકર મળ્યું છે, લિક્વિડ મળ્યું છે, એ ઇઝ નાવ રેડી ફોર ધ ફાઇનલ રિફાઇનિંગ. એટલે ફાઇનલ રિફાઇનિંગ પ્રોસેસ માટે એ રેડી થઈ જાય છે. એટલે હવે જે ફાઇનલ લિકર, ફાઇનલ લિક્વિડ આપણને મળે છે, ઇઝ નાવ રેડી ફોર ધ ફાઇનલ રિફાઇનિંગ પ્રોસેસ એન્ડ રિકવરી સ્ટેપ. એટલે પછી આપણે નેક્સ્ટ જે સેકન્ડ ડાયાગ્રામ જોયો તો રિફાઇનેશન પ્રોસેસ, એ પછી એમાં એપ્લાય કરવામાં આવે, વિચ ઇઝ એચીવ્ડ બાય ક્રિસ્ટલાઇઝેશન ઇન વેક્યુમ પાન્સ. તો આપણે પછી જુદું જુદું ક્રિસ્ટલાઇઝરનો યુઝ કર્યો હતો, વેક્યુમ પાનનો યુઝ કર્યો હતો, મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટરનો યુઝ કર્યો હતો. કે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર હોય ત્યાં ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશનની કન્ડિશન હોય. બરાબર, એટલે એમાંથી વોટર હોય એ ઓલમોસ્ટ રિમૂવ થઈ જાય અને જે આપણને સિરપ મળે કે જેમાં સુગર કન્સન્ટ્રેશન વધારે હાઈ હોય, એની પર્સન્ટેજ જે હોય એ વધારે હાઈ હોય, એ પછી આપણને મળે. વેક્યુમ પાન હોય તો એમાં વધારે હાઈ ટેમ્પરેચરે વેક્યુમ મીન્સ સ્ટીમ જે હોય એ પાસ થતી હોય. તો સ્ટીમ પાસ થતી હોય એટલે એ વધારાનું જે વોટર હોય એ બધાને શું કરી દે, રિમૂવ કરી દે. તો આ આપણો ક્વેશ્ચન હતો 4 ફિલ્ટ્રેશન. એટલે એક્ઝામમાં જો પૂછાય તો તમારે એમાં આટલું લખવાનું રહેશે. 3 to 4 માર્ક્સમાં પૂછી શકે કે ગીવ અ શોર્ટ નોટ ઓન 4 ફિલ્ટ્રેશન. અને જુદી જુદી જે ટર્મ્સ છે એ પણ આપણે જોઈ. હવે જે સુગર ઇન્ડસ્ટ્રીમાં બાય પ્રોડક્ટ મળે છે એનું આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે. તેમ છતાં એકવાર આપણે ક્વેશ્ચન પૂછાય તો એમાં કઈ રીતે લખવું એ જોઈ લઈએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો ક્વેશ્ચન, યુઝીસ ઓફ બાય પ્રોડક્ટ્સ ઓફ સુગર ઇન્ડસ્ટ્રી. આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે. તો બાય પ્રોડક્ટ્સમાં મેઇન 2 પ્રોડક્ટ્સ આપણને મળે છે. ફર્સ્ટ વન ઇઝ બેગેઝ એન્ડ સેકન્ડ વન ઇઝ મોલાસીસ. બેગેઝ કોને કહેવાય તો એની ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન લખવાની રહેશે. ધ સોલિડ રેસિડ્યુ ઓફ સુગર કેન ઇઝ નોન એઝ બેગેઝ. બેગેઝનું પ્રોનાઉન્સેશન જુદું જુદું થતું હોય છે. સમટાઈમ્સ બગાસે એવું પણ એને કહેવાય છે. એટલે બેગેઝ અથવા બગાસે બોથ આર સેમ, ઓનલી પ્રોનાઉન્સેશન ઇઝ ડિફરન્ટ. સોલિડ રેસિડ્યુ ઓફ સુગર કેન, શેરડીમાંથી એનો ઓલમોસ્ટ રસ નીકળી જાય પછી છેલ્લે જે સોલિડ રેસિડ્યુ મીન્સ કૂચો વધે એને કહેવાય બેગેઝ. Then about 70% of bagasse is used as a fuel to generate steam to run juice mills. બેગેઝ જે ફોર્મ થયું હોય એમાંથી એપ્રોક્સિમેટ 70% 70% બેગેઝનો યુઝ ફ્યુઅલ બળતણ તરીકે થાય છે. ટુ જનરેટ સ્ટીમ જનરેટ કરવા માટે. શેમાં તો કંઈ આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે સુગરની એમાં જ તે જ્યુસ મિલ આપણે ડ્રો કરી હતી 4 ડિફરન્ટ. એટલે જ્યુસ મિલને રન કરાવવા માટે જે બેગેસ છે એનો યુઝ કરવામાં આવે. એટલે વેસ્ટેજ થતું નથી, એનો પણ આપણે ફરીવાર રિસાયકલ કરીને એનો યુઝ કરી લઈએ છીએ. ઇન ઇન્ડિયા લાર્જ અમાઉન્ટ ઓફ બેગેઝ ઇઝ યુઝડ એઝ અ ફ્યુઅલ. આપણું કન્ટ્રી ઇન્ડિયા છે એમાં મોટા ભાગે બેગેઝનો યુઝ ફ્યુઅલ તરીકે થાય છે, એઝ મેન્શન્ડ અબોવ, ઓર એઝ અ મેન્યુર એન્ડ કેટલ ફીડ. મેન્યુર મીન્સ ફર્ટિલાઇઝર. મેન્યુર વર્ડ જો યાદ ન રહેતો હોય તો ફર્ટિલાઇઝર એટલે ખાતર, એવું તમે યાદ રાખી શકો. કેટલ ફીડ એટલે પાલતું પ્રાણી હોય એને ખાવા માટે પણ એ જે બેગેઝ હોય એનો યુઝ થાય છે, પણ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં એનો યુઝ થાય છે. મોસ્ટલી યુઝ છે એ ત્યાં જ તે જ્યુસ મિલને રન કરવા માટે, એમાં સ્ટીમ જનરેટ કરવા માટે થાય છે. 70%નો યુઝ થઈ ગયો. હવે રિમેનિંગ પોર્શન કેટલું રહ્યું? 30%.
Remaining 30% is utilized or used to make an insulating material and hardboard like cellulose. Insulating material અને hardboard એટલે hardboard આપણે પહેલાંના ફોટોગ્રાફમાં ને એમાં એની ફ્રેમમાં હાર્ડબોર્ડનો મોસ્ટલી યુઝ થતો હતો. સેલોટેક્સ મટીરિયલ છે એના હાર્ડબોર્ડમાં યુઝ થતો હતો. એટલે 30% જેટલું જે વધે છે પોર્શન એનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે ઇલેક્ટ્રિસિટીના જે મટીરિયલ હોય ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એમાં અથવા હાર્ડબોર્ડમાં પણ એનો યુઝ થાય છે. હવે આજે છે એનો યુઝ કઈ રીતે કરવામાં આવે છે? ઇટ ઇઝ ડાયજેસ્ટેડ વિથ કેમિકલ્સ લાઇક સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જે બેગેજ હોય એને સોડિયમ હાઇડ્રોક્સાઇડના સોલ્યુશનમાં ડાયજેસ્ટ કરવામાં આવે, મીન્સ ઓગાળવામાં આવે છે. આખે આખું ન ઓગળી જાય, એનું ક્લિયર સોલ્યુશન ન થઈ જાય, પણ એમાંથી જેટલું પોસિબલ હોય એટલું એમાં શું થઈ જાય? ડાયજેસ્ટ થઈ જાય. ટુ પ્રિપેર પલ્પ ફોર પેપર મેન્યુફેક્ચરિંગ. એટલે આ થર્ડ યુઝ આવ્યો કે બેગેજ છે એનો યુઝ પલ્પ અને પેપર ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે. પલ્પ પેપર ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય એ માટે શું કરવામાં આવે? તો કે બેગેજને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડના સોલ્યુશનમાં ડાયજેસ્ટ કરવામાં આવે, ઓગાળવામાં આવે. ઇન કેસ ઓફ અવેલેબિલિટી ઓફ એન ઓલ્ટરનેટિવ ફ્યુઅલ, more baggage is available for paper and hardboard making. હાર્ડબોર્ડના મેકિંગમાં પણ એનો યુઝ થાય છે. નેક્સ્ટ જે યુઝ છે એ બેગેજ ઇઝ ઓલ્સો યુઝ. મેઇન યુઝ આ હતા. હવેનો જે આપણે યુઝ જોઈએ છીએ તમને યાદ રહે તો રાખવાનો, બાકી ચાલશે. બેગેજ ઇઝ ઓલ્સો યુઝડ ટુ મેન્યુફેક્ચર એકોસ્ટિકલ એન્ડ સ્ટ્રક્ચરલ વોલબોર્ડ, એગ્રીકલ્ચરલ મલ્ચ. મલ્ચ મીન્સ જે ગ્રીન ઘાસ હોય છે, ગ્રાસ, ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ હોય છે એને કહેવાય મલ્ચ. એન્ડ લિટર પ્લાસ્ટિક ફિલર. પછી નેક્સ્ટ જે બાય પ્રોડક્ટ છે એ છે મોલાસીસ. તો મોલાસીસનો યુઝ ઇન્ડિયામાં મોસ્ટલી આલ્કોહોલના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે થાય છે, એ આપણને ખબર છે. અને અહીંયા એક સ્ટીફન પ્રોસેસ એવો વર્ડ છે એ તમારે યાદ રાખવાનો છે. મોલાસીસનો આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. તો યુઝિસ ઓફ બાય પ્રોડક્ટ્સ ઓફ સુગર ઇન્ડસ્ટ્રીમાં ટોટલ 2. ફર્સ્ટ વન ઇઝ બેગેજ એન્ડ સેકન્ડ વન ઇઝ મોલાસીસ. Now, next question is corn sweeteners. સિલેબસમાં ટોપિક લખેલો છે corn sweeteners. corn sweeteners કોને કહેવાય એની શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે જોઈએ. HFCS, high fructose corn syrup, it's called corn sweetener. એટલે આ એક્ઝામ પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે. Corn refineries produce a variety of sweeteners. corn refinery છે એ variety of sweeteners ને પ્રોડ્યુસ કરે છે. corn means મકાઈ. all corn sweeteners are natural and it has important advantages like stability and crystallization control. એની સ્ટેબિલિટી વધારે સારી છે અને એમાં ક્રિસ્ટલાઇઝેશન કંટ્રોલ પણ વધારે અગત્યનું છે, એટલે એનો ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ છે. બટ each type of sweetener provides different qualities to food makers, offering contrasting levels of sweetness, a range of caloric values and other important properties. The most common and widely known corn sweetener is HFCS. આ વર્ડ ખાસ તમારે યાદ રાખવાનો છે અને એનું ફૂલ ફોર્મ પણ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ. ઇટ ઇઝ નિયરલી આઇડેન્ટિકલ ટુ ટેબલ સુગર. ટેબલ સુગર જે ફોર્મ થાય છે એને નિયરલી આઇડેન્ટિકલ છે. મીન્સ સુક્રોઝ એટલે સુક્રોઝ જે ફોર્મ થાય છે એને એ શું છે? આઇડેન્ટિકલ છે. which is composed of 50% fructose and 50% glucose. સુક્રોઝ જે છે એમાં 50% ફ્રુક્ટોઝ આવેલું હોય અને 50% શું આવેલું હોય? ગ્લુકોઝ આવેલું હોય. Fructose is a simple sugar commonly found
ઇન ફ્રૂટ્સ એન્ડ હની. એટલે સિમ્પલ સુગરને કહેવાય ફ્રુક્ટોઝ, અને એ જનરલી ક્યાંથી મળે છે? ફ્રૂટમાંથી, અને હની મીન્સ મધમાંથી. ગ્લુકોઝ ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ ફોર્મ્સ ઓફ સુગર એન્ડ સર્વ્સ એઝ અ બિલ્ડિંગ બ્લોક ફોર મોસ્ટ કાર્બોહાઈડ્રેટ. મોસ્ટ કાર્બોહાઈડ્રેટને સર્વ કરવા માટે એઝ અ બિલ્ડિંગ બ્લોક મટીરિયલ તરીકે ગ્લુકોઝ છે એ વન ઓફ ધ સિમ્પલેસ્ટ ફોર્મ છે. કોનું? સુગર. HFCS હવે જોઈએ આપણે પર્ટિક્યુલર. કોર્ન સ્વીટનર્સ ઘણા બધા છે, પણ એમાંથી મોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે એ કયું છે? HFCS, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ. HFCS, a sweetener made from corn, comes in two primary composition, HFCS 42 and HFCS 55. HFCS 42, it means it is composed of either 42% or 55% fructose. 42 શું મેન્શન કરે છે કે એમાં ફ્રુક્ટોઝ કેટલું છે? 42% છે. બાકીનું જે રિમેનિંગ પોર્શન છે એ શું છે? ગ્લુકોઝ છે. એટલે બાકીનું જે વધે 58% એ ગ્લુકોઝ છે. વેરેઝ 55 મીન્સ 55% ફ્રુક્ટોઝ, અને બાકીનું જે વધે 45% એ શું છે? ગ્લુકોઝ છે. એટલે જે રિમેનિંગ પોર્શન છે સુગરમાં એ કયું હોય છે? ગ્લુકોઝ હોય છે. એ હમણાં મેં તમને કીધું. એન્ડ હાયર સુગર્સ મીન્સ ચેઇન ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝ ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ સુગર. સુગરનું વધારે સિમ્પલેસ્ટ ફોર્મ છે એ કયું છે? તો કે ગ્લુકોઝ છે. That serves as a building block for most carbohydrate. Fructose is a simple sugar commonly found in fruits and honey. A simple comparison of the percentage of glucose and fructose reveals its similarities to table sugar. હવે અહીંયા આપણે આગળ વાત થઈ પ્રમાણે HFCS 42 means 42% fructose and 58% glucose. HFCS 55, it means 55% fructose and 45% glucose. Table sugar means both percentage is 50-50%. Means it contains 50% fructose as well as 50% glucose. Clear? Now HFCS, give a short note on HFCS or corn sweeteners. તો એમાં તમારે HFCS તે લખવાનું રહેશે. અને ઘણીવાર વાયવામાં પણ તમને પૂછી શકે છે HFCS 42 મિનિંગ, તો તમારે કહેવાનું ઇટ કન્ટેન 42% ફ્રુક્ટોઝ એન્ડ 58% ગ્લુકોઝ. અને ટેબલ સુગરમાં શું હોય? તો બોથ percentage is same, means almost 50-50%. HFCS also known as glucose fructose isoglucose and glucose fructose syrup. એટલે HFCS ને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ કહેવાય, અથવા આઇસોગ્લુકોઝ કહેવાય, or glucose fructose syrup કહેવાય. is a sweetener made from corn starch. corn starch છે એમાંથી made થતું હોય. As in the production of conventional corn syrup, the starch is broken down into glucose by enzyme. એન્ઝાઇમ દ્વારા જે સ્ટાર્ચ છે એને બ્રેક કરવામાં આવે છે. To make HFCS, the corn syrup is further proceed by D-xylose isomerase to convert some of its glucose into fructose. ગ્લુકોઝને ફ્રુક્ટોઝ કરવા માટે આઇસોમેરેઝ, ડી-ઝાયલોઝ આઇસોમેરેઝનો યુઝ કરીને એને કન્વર્ટ કરવામાં આવે છે. HFCS was first marketed in the early 1970s by the Clinton Corn Processing Company. આ કંપનીનું નામ તમારે યાદ રાખવાનું છે. 1970માં ફર્સ્ટ ઓફ ઓલ માર્કેટેડ થયું હતું. કઈ કંપની? તો કે ક્લિન્ટોન કોર્ન પ્રોસેસિંગ કંપની, ટુગેધર વિથ ધ જાપાનીઝ એજન્સી સાથે જોઈન્ટ થઈને ઓફ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વેર ધ એન્ઝાઇમ વોઝ ડિસ્કવર્ડ ઇન 1965. લાસ્ટમાં સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આપી દેવાની છે ફ્રુક્ટોઝની અને ગ્લુકોઝની. તો ફ્રુક્ટોઝની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અને ગ્લુકોઝની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આ ટાઈપની છે. ફ્રુક્ટોઝની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલામાં ફર્સ્ટ અને 6
કાર્બન એટમ સાથે મીન્સ CH2OH ગ્રુપ છે. વેરેઝ ઇન ગ્લુકોઝ ફોર્મ્યુલા ફર્સ્ટ નંબર ઇઝ આલ્ડિહાઇડ ગ્રુપ. બરાબર, બોન્ડ શિફ્ટિંગ છે, કન્વર્ઝન. આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય એટલે હાઇડ્રોજન છે એ રિમૂવ થઈને અહીંયા આવી જાય, બાકી કાંઈ છે નહીં. બરાબર, એટલે અહીંયા CHO છે અને આ છે, આ બોન્ડ અહીંયા શિફ્ટ નહીં થાય, સોરી, એટલે COH છે એટલે આ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા H આવી જાય અને અહીંયા પાછો હાઇડ્રોજન આવી જાય. એટલે આ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ઓફ ફ્રુક્ટોઝ એન્ડ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ઓફ ગ્લુકોઝ જે તમારે યાદ રાખવાની છે. HFCS 42 is mainly used for protein foods and breakfast salts means anaj, whereas HFCS 55 is used mostly for the production of soft drinks. આ ખાસ યાદ રાખવાના છે યુઝીસ. HFCS 42નો યુઝ શેમાં થાય છે તો કે ફૂડની પ્રોસેસ માટે અને બ્રેકફાસ્ટ માટે, અને 55 જે HFCS છે એનો યુઝ મેઇનલી સોફ્ટ ડ્રિંકના પ્રોડક્શન માટે એપ્લાય થાય છે, યુઝ થાય છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન છે કોર્ન સ્વીટનર, એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. કોર્ન સ્વીટનર ઘણા બધા છે પણ એમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે, એ છે HFCS હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ. ક્લિયર? તો આજે આપણે જુદી જુદી ટર્મ્સ જોઈ, 4 ફિલ્ટર જોયું, 4 ફિલ્ટ્રેશન, બાય પ્રોડક્ટ જોઈ, એનું રિવિઝન કર્યું અને ક્વેશ્ચન જોયો કોર્ન સ્વીટનર્સ એસ્પેશિયલી HFCS. તો આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.